કરતો હોય એ કોઈની પીડા ન સમજી શકે? હે, તમે જ મને કહો, આ તમારો મસીહા, તમારો ભગવાન, મારા માટે ભંગાર, એ કોઈની પીડા ન સમજી શકે? ને થાઇરોઇડ હતો, કેન્સર નહોતું. થાઇરોઇડ ને કેન્સર હોય ને તો એ સાચા પ્રેમ કરવા વાળા એની સેવા કરે, એને તર છોડે નહીં. યુટ્યુબ ફેમિલી, આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને તમે જોઈ શકો છો ખજૂરભાઈનો જોરદાર મિત્રો રિવાજમાં ચાલે છે મિત્રો વિરોધ. અને તમે જોઈ શકો છો કીર્તિ પટેલને વિરોધ કરવાનું શરૂ કર્યું છે મિત્રો. અને શું કારણે વિરોધ કરે છે મિત્રો, તમને પાછળ આખો વિડીયો બતાવવાનો છે મિત્રો. તો આપણી ચેનલ ઉપર બનાવી રહેજો મિત્રો, કેમ કે આપણી ચેનલમાં આવા અપડેટ મળતા રહેશે મિત્રો. તો આપણે હવે જાણીશું મિત્રો. અને કીર્તિ પટેલ રાતે લાઈવ થવાના છે મિત્રો. તો લાઈવમાં શું ખુલાસો થાય છે મિત્રો આપણને ખબર નથી મિત્રો. પણ હવે કોણ સાચું છે ને કોણ ખોટું છે તો આપણને ખબર નથી મિત્રો. પણ ખજૂરભાઈ તો યાર ભગવાનના માણસ છે મિત્રો. યાર બધાને ઘર બનાવતા હોય છે મિત્રો, અને કોઈ બનાવતું નથી મિત્રો મફત. અને ખજૂરભાઈ કીર્તિ પટેલનું એમ કહેવું છે કે આ તો મફતના પૈસા કમાવતો હોય છે ભાઈ. તો ભાઈ એવું નથી, ખજૂરભાઈ બહુ ભગવાનના માણસ છે યાર. કેમ કે મહેનત કરીને તો પૈસા કમાવો અને કોકનું ઘર બનાવતા હોય છે મિત્રો. ગરીબોની કેટલી મદદ કરતા હોય છે મિત્રો. તો તમને ખબર છે મિત્રો, ખજૂરભાઈ બહુ મદદ કરતા હોય છે ગરીબોની મિત્રો. તો ખરેખર તમે કોને સપોર્ટ કરો છો મિત્રો, કોમેન્ટ કરજો મિત્રો. કેમ કે ખજૂરભાઈને તો ભગવાનના માણસમાં તો ગણું છું મિત્રો. કેમ કે આપણે તો ખબર છે કે બહુ સપોર્ટ કરે છે ગરીબો મિત્રો. તો તમારે ભાઈ ગરીબોને સપોર્ટ કરવાની જરૂર છે મિત્રો. કેમ કે ખજૂરભાઈને આજ સપોર્ટની જરૂર છે તમારા માટે મિત્રો. તો આજ સપોર્ટ કરજો મિત્રો. આપણે કીર્તિ પટેલના સામે નથી બોલતા મિત્રો. કેમ કે કીર્તિ પટેલે મિત્રો કોઈક સબૂત હશે તો બોલતી હશે મિત્રો. આપણને પૂરી ખબર નથી મિત્રો આ વિડીયોમાં, પણ પૂરી તમને જાણકારી આપવાની આપણા ચેનલ પર અપડેટ રહેશે મિત્રો. કેમ કે હવે કીર્તિ પટેલ રાતે લાઈવ થવાના છે, શું કહેશે ને શું નહીં કહે એ આપણે તમને પૂરી જાણકારી મળશે મિત્રો. તો મિત્રો શું કહેવા માગો છો મિત્રો, તમે બી કોમેન્ટમાં જણાવજો મિત્રો. કેમ કે કોણ સાચું છે ને કોણ ખોટું છે મિત્રો. કીર્તિ પટેલ સાચી છે કે ખજૂરભાઈ સાચા છે કે કીર્તિ પટેલ સાચી છે મિત્રો, તો કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે મિત્રો. તો આપણે ખજૂરભાઈને ભગવાનના માણસમાં ચલો વિડીયો બતાવું. ટાટા જેવા રતન ટાટાએ પણ સેવા કરી ને તોય પણ એને રત્ન નથી પડ્યો. આ ખહુરિયો, આ ભંગાર સપના જોવે છે કે મને રત્ને ઓડ મળે, મને રત્ન ઓડ મળે, પણ તને ન મળે. કેમ ન મળે? કેમ કે તે પબ્લિક ને ઉલ્ટા ચશ્મા પહેરે છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. શું પહેરાયું છે? ઉલ્ટા ચશ્મા. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. પબ્લિક ને એવું બતાવ્યું છે કે હું મારી કમાણીમાંથી 90 કે 99% વાપરતો તો હું, તું 1% 10% તારા માટે રાખેસ.